નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના પાટડી તાલુકાના બછાડા ખાતે ભારે વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે છેલ્લા 4 થી 5 કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બછાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે બંજારા પુલ પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। પુલ પરથી પાણી ફરી વળતા સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યું છે। તો છેલ્લા 4 થી 5 કલાકથી માર્ગ બંધ રહેતા મુસાફરો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। પ્રશાસને નાગરિકોને હાલ આ માર્ગનો ઉપયોગ ન કરવા તેમજ જરૂરી હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરી શરૂ કરવામાં આવશે। વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ઓળખ ને આજુબાજુના જે ગામ વિસ્તાર આવેલો છે ત્યાં ભયંકર પરિસ્થિતિ છે। લોકોના ઉગ્ર વાત છે કે જેની અંદર રાત્રે પણ લોકો ફસાઈ ગયા હતા। એનડીઆરએફ ટીમ આવી ફાયર બ્રિગેડ ને અધિકારી દ્વારા જેને એમને બહાર કાઢી નાખવામાં આવ્યા છે। તેમ તેમજ માલ ઢોરને પણ નુકસાન થયું છે, એ પણ ગુજરી ગયા છે। અને હાલ વાત કરી તો આ ગામની અંદર કેર સમાણા ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। ખાવા પીવાનો સામાન તેમજ બધું નષ્ટ થઈ ગયું છે ને હાલ પરિસ્થિતિ ગંભીર છે। ને જો હજી વરસાદ પણ ચાલુ છે, જો ઉગ્ર હજી વરસાદ વધશે તો લોકોને સમસ્યા વધુ ને વધુ વધતી જ જશે। ત્યારે હાલ પણ આપણે જોઈએ તો આખા ગામની અંદર છે ને પાણી ભરાઈ ગયા છે। મયુર સંધિ, ઇન્ડિયા ન્યૂઝ।